નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખિલ લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9th ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિની પરિચયનો સ્વાધ્યાય નંબર 5.1 નો પ્રશ્ન નંબર 1. તો મિત્રો, એ પ્રશ્ન નંબર 1 માં આપણને આપ્યું છે કે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે, કારણ આપો. તો અહીં આપણે કારણ આપવાના છે, તો અને સત્ય કે છે કે અસત્ય તે લખવાનું છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. તો એ સૌપ્રથમ પહેલું વિધાન આપણને આપ્યું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. તો આપેલ વિધાન એ અસત્ય છે, કારણ કે આ એક બિંદુ આપણે દોર્યું, તેમાંથી આપણે આ એક બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. જે રીતે આપણે શીખ્યા છીએ કે એક વર્તુળ છે, તે એક બિંદુ છે, તો તેમાંથી આપણે અહીંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ છીએ. તે જ રીતે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પણ આપણે દોરી શકીએ છીએ. ત્યારબાદ હવે બીજો આવે છે કે બે બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય છે. હવે આ બે બિંદુ છે, તેમાંથી આપણે માત્ર એક જ રેખા દોરી શકીએ છીએ, જેથી આ વિધાન પણ અસત્ય છે. હવે ત્યારબાદ ત્રીજું વિધાન આપણને અહીં આપ્યું છે કે એક શાંત રેખાને બંને તરફ અસંખ્ય રીતે લંબાવી શકાય છે. તો આપેલ વિધાન એ સત્ય છે, કારણ કે આ જે એક શાંત રેખા છે, તેને હું અહીંથી અનંત સુધી લંબાવી શકું છું અને અહીંથી પણ અનંત સુધી લંબાવી શકું છું, જેથી આપેલ વિધાન એ પણ સત્ય છે. તો હવે આપણે લોકો જોઈશું વિધાન નંબર 4. તો મિત્રો, સવાલ નંબર 4 માં આપણને આપ્યું છે કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યા સમાન હોય છે. તો મિત્રો, અહીં આપણે બે વર્તુળ દોરીએ. આ જે બે વર્તુળ છે તે સમાન છે, તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન છે. આપણે ધારીએ કે આની ત્રિજ્યા 3 સેમી છે, તો આની પણ 3 સેમી જ હશે, જેથી આપેલ વિધાન એ સત્ય છે. તો હવે અહીં આપણે પાંચમું વિધાન જોઈએ. તો તેમાં અહીં આપણને આપ્યું છે કે આકૃતિ 5.9 માં જો AB બરાબર PQ અને PQ બરાબર XY છે, તો AB બરાબર XY થાય. આનો મતલબ એ છે કે AB જે છે તેનું માપ PQ બરાબર છે અને PQ નું માપ XY બરાબર છે. તો AB બરાબર XY થઈ શકે છે. તો આથી આપેલ વિધાન એ પણ સત્ય છે. તો મિત્રો, આની સાથે જ અહીં આપણો પ્રશ્ન નંબર 1 પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા વિડીયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.